અરે બેટા આશા, હા બા. અહીંયા આવ તો. લો ને બા, શું કામ હતું? બેટા આશા, મેં છે ને એક બાધા રાખી હતી કે તારા ને કેશવના લગ્ન થઈ જાય ને પછી આશાપુરા હું હાલીને દર્શન કરવા જાય. પણ આ જો ને મારા પગ રહી ગયા છે અને હવે શરીરે કામ નથી કરતું. તો હવે તો હું હાલીને જઈ શકું એમ શું નહીં. તો હું એમ વિચારું છું કે તું જઈ આવ ને, આશાપુરા હાલીને જઈ આવ ને દર્શન કરતી આવ. બા, આશાપુરાનું ધામ તો અહીંથી બહુ સેટું છે. અહીંથી 200 ગાંવ દૂર છે. બા, મારાથી એટલું બધું હાલી ન જવાય હો. લે, નો કેમ જવાય? અને તું મારું વેંટાળસ? તારી હાવું શું? તું જુવાન જોત છે. આ મેં બાધા લીધી હતી તો મારાથી હલાય એમ હોય તો જ લીધી હોય ને, પણ આ ટાંટિયા હવે નથી હાલતા. અને તારે કેમ ન જવાય? એ જાવું જ પડશે તારે. વાત કરેસ તે. બા, મને માફ કરજો. હું તમારું વેણ નથી ટાળતી, પણ બા, એટલું બધું મારાથી આખું હાલી નહીં જવાય. હું એટલું બધું નહીં હાલી શકું. અને બા, તમારી બાધા છે ને તો તમારે જ પૂરી કરવાની હોય. બસ હવે બહુ થયું. મારી સામે આટલો ઝીબડો હલાવસ તું? એ હું કહું ને એટલું જ કરવાનું છે. કાલ હવારમાં તારે હાલીને નીકળી જવાનું છે. જા તૈયારી કર. જા. હજી બેઠી બેઠી મારું મોઢું જોવેશ. કહું એટલું થાતું નથી. બા, હા, આ હું નવું ડિંડક આદર્યું છે? હા, તમારી બાધા પૂરી કરવા હારું થઈને તમે આશાને મોકલવાની વાત કરો છો? એટલે હજી તો એને મેં વાત કરી ને એને તારા કાને ભંભેરી દીધા કા? અને આશા કોઈ પારકી છે? આ ઘરની વહુ છે તો ઈ જાય તો ન હાલે? નો જ હાલે ને બા. હા, બાધા છે ને જે વ્યક્તિએ લીધી હોય ને એને જ પૂરી કરવાની હોય. એના વગર બીજું કોઈ વ્યક્તિ બાધા પૂરી કરે ને એ કઈ ફૂગ ન થાય. અને આમે હવે આ ઉંમરમાં તમારે બાધા પૂરી કરવાની તેવડ નહોતી તો નહોતી કરવી જોઈતી ને બાધા. અરે મારા રોયા, આ બાધા મેં મારી માટે લીધી હતી, એ તારા લગ્ન માટે લીધી હતી. અને તુંય હું બાયડી જેવો થઈ ગયો છે. અને સાનો મુનો રે બાયડી ગેલો થાતો. કાલ હવારમાં એને કેજે હાલી નીકળે. જાવું જ પડે. હું કહું એટલું જ થાય. અરે બા, પણ તમે સમજતા કા નથી? હા, આપણા ગામથી લઈને આશાપુરા સુધીનો માર્ગ કેટલો લાંબો છે. કેટલો લાંબો પંથ થઈ જાય. આટલો લાંબો પંથ બાયુ માણાથી એકલા નો કપાય બા. હા, ન કપાય તો તું એના હારું છે. આમે અહીંયા રખડી ખાઈશ. જાને તું એના ભેળો. બા, સમજાતું નથી કે તમને કેમ કરીને સમજાવવા. તમે સમજતા કા નથી? હું ને આશા કોઈ દી આટલું બધું હાલ્યા નથી. અમે નો હાલી એકી બા. હવે હા, નો હાલ્યા કે હવે સાનો મુનો રેને અને જીબડી મોઢામાં રાખ. વેવલી નો થાતો. મેં કીધું ને જવાનું છે એટલે જવાનું છે. જાવ તૈયારી કરો. અને કાલ હવારમાં સૂરજ ઉગે ને ઈ પેલા અહીંથી વેતી ના થઈ જાવ બેવ જણા. એ હવે બસ બહુ થયું. હવે જાજો જીબડો હલાવીમાં જા તૈયારી કર. કાલ હવારમાં નીકળવાનું છે. જા કહું છું. કોઈ વાતે સમજશે નહીં. હા, તમે જ બધા સમજો કા જુવાનિયા? અમે તો કાઈ સમજીએ જ નહીં. અરે, આ હું બેહી કા ગયા? નહીં આશા નહીં.
મારાથી હવે હલાય એવું નથી. હું નહીં આવી શકું. પણ હજુ તો આપણે બહુ લાંબો પંથ કાપવાનો છે. હાલો ઝટ, ઊભા થાવ. આમ બેહી જાઓ તો કેમ હાલશે? આશા, હા, મારા પગ હવે કામ નહીં કરી શકે. તું એકલી જા. બાકી મારાથી નહીં હલાય. મારે નથી આવવું હવે. હા, તમે કેવી વાત કરો છો? હા, આવા લાંબા માર્ગે મારે એકલું ન જવાય. તમારે આવવું પડશે માર ભેડું. તું હમતી કા નથી આશા? મેં તને કીધું ને, હવે અહીંયાથી આગળ હાલવાનું મારું ગજું નથી. હું નહીં હાલીને આવી શકું. તું જા, હું ઘેરે પાછો વળી જાય. કેશવ, તો એકલી હાલીને તો હુંય નહીં જઈ શકું. હુંય તમારે હારે ઘરે પાછી આવીશ. આશા, તું જો બાધા પૂરી કર્યા વગર આવી ને તો આ તને વટશે. ઘરમાં પગે નહીં મૂકવા દે. તું એક કામ કર. હા, હિંમત રાખ અને જા. માતાજીના મંદિર લગી જઈને તું બાની બાધા પૂરી કરીને આવ. હાલ ત્યારે. જય માતાજી. ઓ કેશવ, લાતું નથી. હમણાં તો કઈ દીકરી આશાના વાવડે નથી આવ્યા ને કઈ એવો ટાઈમ નથી મળ્યો કે ગામત્રે જવાય. સાચી વાત છે. મન થઈ ગયું તો આપણે દીકરીને મળી આવો. તો શણા આવે પાકો હો. હા હા, એ થોડુંક હમણાં કામકાજ ઉકલે ને ખેતરમાંથી પછી આપણે જઈ આવશું. રામ રામ કાકા કાકી. રામ રામ. પણ ભાઈ તારી ઓળખાણ ન પડી, કોણ છો તું? અરે કાકા, કદાચ તમે મને ઓળખતા નહીં હોય. હા, મારું નામ છે ને રામો છે. હા, તમારી દીકરી આશા નથી, એમનો પાડો હી શું. ઠીક ઠીક, હારું ભાઈ. હા, ઓલી ખુરશી લઈ લે, ખુરશી લઈ લે, અહીં બે. હા હા, લઈ લો. પાણી પાણી પીવું? ના ના કાકી, પાણી ભાણી કાંઈ નથી પીવું. હા, ઘરે છે પીને આવ્યું. હા તે હારું ભાઈ. કાંઈ કામકાજે જ આવવાનું છું કે અમથો? કાકા, તમને બંનેને છે ને એક માઠા વાવડ દેવા આવ્યો છું. માથા વાવડ? હા કાકા, હું વાત જાણે એમ છે કે હા ભારતીબા, તમારા વેવાણ જે ભારતીબા છે ને, એમણે આશાપુરા માતાની હાલીને માનતા કરી હતી. હા, હાલીને એમાં માઠા સમાચાર હું? અરે પૂરી વાત તો સાંભળો મારી. માનતા તો ભારતીબાએ કરી હતી, પણ એમ ખુદ નહોતા ગયા. એમની વહુ એટલે કે તમારી દીકરી આશાબેનને મોકલી છે. અને વાત જાણે એમ છે કે હા આશાબેનની હારે હે એનો પતિ મતલબ કે તમારું જમાઈ કેશવ પણ ગયો હતો. હારું હારું. પણ એ તો 5 ગાંવ વટ્યા ને એટલે થાકી ગયા અને ઘેરે પણ પાછા આવતા રહ્યા. હા હા, એટલે કાકા અત્યારે આશાબેન એકલા હાલીને આશાપુરા માતાના મંદિરે જાય છે. હા, તમારી વેવાણ એટલે કે ભારતીબાએ પોતાની વહુ જોડે આવું તો નો જ કરવું જોઈએ ને. હા, વાવડ છે. બાયુ માણાને આમ લાંબા પંથકે એકલા થોડી જવા દેવાતા હે. હા, જુઓ કાકા, હવે તમે જ કઈક કરો. હા, આશાબેનની મદદ તમે જ કરો હવે તો. ખરું કહેવાય. આ આશાની હાહુ ભારતી ડોહી તો માથાની ફરેલ ડોશી લાગે. મને તો લાગે છે મારે છે ને આ આશાની ઘેરે ધરમપુર જાવું જ જોહે, એમાં નહીં હાલે. પણ આમ તમારે એકલા નથી જવાનું, હું ભેળી આવી. તું ભેળે પછી આવજે. પેલા ધરમપુર જઈને મને આ ભારતી ડોહીને જ મળવા દે, વાવડ તો હરખા લેવા દે, પછી આપણે આશા જે માર્ગે ગઈ છે અહીંયા જાહું. હા કાકી, મારા કાકાની વાત હાસી છે. પેલા પૂરા વાવડ તો જાણવા દો, પછી આવશો તમે. હાલ 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 રામા આપણે જઈએ. હા, હું તો ત્યાં જાઉં છું. હાલો તમારે હાલો. હાશ, બહુ થાક લાગ્યો છે. મને નથી લાગતું કે પેશારદી ઉધી હવે ડેલી બારે પગ મેલી શકું. હા, ઓછી ગયા છે પગ મારા તો. પાપા
લ્યો પગે દાબવા માંડ્યા. એલા નખો દ્યા, તું આટલું હાલી ન ગયો કે સેમાડેથી જ પાછો આવી ગયો? અરે પણ એમાં મને હું કામ કયો છો? મેં તમને કીધું તો તું કે હું કોઈ દી આટલું બધું હાલ્યો નથી, તો પછી હા ન્યા સુધી કેવી રીતે જઈ શકું? સારું થયું અડધેથી વીવ આવ્યો. લ્યો આવી ગયા વહુના બાપા પગેરું ગોતતા ગોતતા. હું આવ્યા છો? એ મારી આ મને વાવડ મળ્યા છે કે તમે મારી છોડીને એકલી જાત્રાએ મોકલી દીધી. હું હાસી વાત છે? તો સાચી જ વાત છે ને. એ આશાપુરાની બાધા પૂરી કરવા મોકલી છે. એ દર્શન કરીને આવતી રહે. એમાં કે તમારી છોડી મરી નહીં જાય. એ ડોહીમાં તમારામાં કઈ બુદ્ધિનો સાંટો છે કે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે? આમ આ જવાન વહુને કઈ આમ જંગલના માર્ગે હું કેમ એકલી મોકલી દેવાય? જરાક તો વિચાર કરો. એ તમારી છોડીને કોઈ ઉપાડી નહીં જાય. અમે જવાન હતા ને ત્યારે અમે હાલી હાલીને જાતા હતા. એમાં ઈ કઈ નવી નવાઈની નથી ગઈ. એ જે જનાવર હોય ને ઈ જંગલમાં રખડતા હોય, માણસ કોઈ દી જંગલમાં નો રખડે. એ ખબરદાર છો, મને જનાવર કીધી છે તો. એ એક વાર નહીં 17 વાર કે આ મારી કુમળા ફૂલ જેવી છોડીને તમે જંગલના માર્ગે ઠેઠ 200 ગાવ આઘી મોકલી દીધી. તમે કોઈ માણસ છો કે કોણ છો? તમે માણસ કહેવાને લાયક જ નથી. બસ હો નટવરભાઈ, હવે બહુ થયું. શરમ નથી આવતી તમને? મારા ફળિયામાં ઊભા રહીને તમે મને જ ગમે એમ બોલો છો. એ મારે તમારું ડાસું નથી બોલાવવું ડોશી, પણ હવે તમે મને ખાલી એટલું તો કહો કે મારી છોડીને તમે ક્યાં માર્ગેથી મોકલી છે? નકર જો હું અહીં ઝાઝુ ઊભું રહીને તો તમારી હાથ પેઢીને જગાડી દે. હા, હવે જાઓ તમારે છોડીને પાણી પાવા. કા એ જાઓ, જંગલના માર્ગે ગઈ છે. આવી ગયા સોડીનું પગેરું લઈને આયા. સોડીને ક્યાં મોકલી છે? આશાના બાપુ, હા 2 દાડા થઈ ગયા આપણે ખાધા વીધા વગરના હા માર્ગે ભટકીએ છીએ. આશા ક્યાં માર્ગે ગઈ હોય ને આપણને કાંઈ ભાળ નથી અને બસ નીકળી પડ્યા. તું માતાજી ઉપર ભરોસો રાખ અને આમ હિંમત ન હાર. અને મને ખાતરી છે કે આપણી દીકરી આ માર્ગે જ આપણને આગળ મળશે. તને હાસું કહું ને તો અત્યારે મને ચિંતા એ વાતની છે કે આપણી દીકરી આશા આમનામ એકલી નીકળી ગઈ. બિચારી ક્યાં ખાતી છે, ક્યાં પાણી પીતી છે, શું છે આપણી દીકરીનું? હે માતાજી. હવે હું હાવ થાકી ગઈ છું. મારા પગ થાંભલા જેવા થઈ ગયા. મારાથી એક ડગલું હલાય એમ નથી હવે. હું તારી પીડાને જાણું છું, પણ જો મારો આત્મો કહે છે કે હવે આશા છે ને આપણીથી બહુ સેટી નથી. થોડીક જીગર કર અને આઘેરેક જાહું, આપણને આશા કદાચ મળી જાહે. નકર પછી ક્યાંક આમ સાયો આવે ને પોરો ખાઈ લેવું. હલા તું તો મારથી નથી, પણ હાલ તું. હે ભગવાન. આશાની માં આમ જો સામે વગડામાં કોઈક માણસ બેઠો હોય ને એવું લાગે મને. તો આપણે ત્યાં જઈને પૂછીએ કે તમે આ માર્ગેથી કોઈ દીકરીને જાતા જોઈ છે? હાલ 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 જાય હાલ. હે ભગવાન. બા
આશા બેટા બા જો બટા, હવે છે ને તારે આમ આમ હાલીને બાધા પૂરી કરવા નથી જવાનું. હાલ ઘેરે પાછી. ના બાપુજી, આ માનતા તો મારે પૂરી કરવી જ પડશે. પણ મારી દીકરી તું સમજ, આ બાધા કઈ તે થોડી લીધી છે. આ બાધા તારી હાહુએ લીધી છે. આ એને પૂરી કરવાની હોય. કદાચ તું બાધા પૂરી નહીં કરીને તો તને કોઈ પાપ નહીં લાગે. તું કોઈ ખોટા એવા મનમાં વહેમ રાખમાં, ઉપાધિ કરીમાં. હું તને આવી હાલતમાં નથી જોઈ શકતો. મારે તારું કાંઈ નથી સાંભળવું. હાલ આશાની માં, આપણે આશાને લઈને ઘેરે વૈયા જઈએ. ક્યાંય નથી જવાનું તારે. હાલ કેમ કઈ એકલા વગડે હાલી નીકળાય બેટા? આ જવાન છોકરીઓને વિચાર તો કર. અમારો તો જીવ વધર થઈ ગયો તો. થોડી હાલી ન થોકતી હાવ કેવી થઈ ગઈ. પગ સોલાઈ ગયા છોકરીના હાવ. મારું વાત હું સમજુ છું, પણ દીકરી તો હારે શોભે. એમ હાલતા હશે. ખબરદાર જો મારી ઓસરીની પાડે પગ મૂક્યો છે તો જેવા આવ્યા છે એવા પાછા ડેલી બહાર નીકળી જાવ. વેવાઈ, અમે તો અમારી વહુ આશાને લેવા આવ્યા છીએ. અમારે ઘરે લઈ જવી છે. મારી દીકરી તમારા ઉંમરે પગ નહીં મૂકે, નહીં આવે તમારા ઘરમાં. હવે તમારી ઘેરે દીકરી દેવી ને કસાઈ વાળે ગાય દેવી બે એક હરખું છે. તમારી ઘેરે મારી દીકરીને મોકલું એની કરતા કુવામાં ધકેલી ન દઉં. નટવરભાઈ, તમે આવા આકરાવેણ ન બોલો. મેં તમારી દીકરીને કોઈ દુઃખ નથી દીધું. હવે તમે મારી દીકરીને દુઃખ દેવામાં કાંઈ કસર બાકી નથી મૂકી. અરે રાતા આહુડે રોવરા વિશે મારી દીકરીને પાછા કહો છો મેં કોઈ તમારી દીકરીને દુઃખ નથી દીધું. ભાઈ મારે તમારી હારે કોઈ વાત નથી કરવી. તમે વૈયા જાવ તો અહીંથી. અરે નહીં બાપા નહીં, તમે અમારી અરે આવું ન કરો. તમે તમે કાંઈ નહીં તો મારી સામું તો જુઓ. હું આયશા વગર નહીં જીવી શકું બાપા. આયશાને મોકલો ને અમારી હારે. તઈ ખબર નહોતી પડતી, રસ્તામાં જ વચ્ચે મૂકીને વયા ગયા તા. જો જમાઈ તમે તો કઈ બોલતા જ નહીં. તમારી ઉપર તો જરીએ દયા ખવાય એવું છે જ નહીં. અરે કોઈ માણસ હો તમે? આ તમે મારી દીકરીને વગડામાં એકલી રખડતી મૂકીને વૈયા આવ્યા? અરે તમે એક મરદ થઈને કઈ વિચાર ન આવ્યો કે આ જવાન છોકરીને વગડામાં રખડતી મૂકીને ન વૈયા આવાય? અરે તમે છે ને અહીંયા સૂપ સાપ મારી ડેલીની બહાર નીકળી જાઓ. મારે નથી મોકલવી મારી દીકરીને તમારી ભેગી. જાઓ અહીંથી. નટવરભાઈ, સમજો ને. કાંઈ સમજવાનું થતું નથી. તમે નીકળી જાઓ ડેલા બારા. હાલો બા. રોમા બટા, ઉપાધિ કરીમાં જરીએ. અમે બેઠા છીએ ને, હજી જીવીએ છીએ અમે.